રોનકભાઈ જે તમે વાત કરી કે જે સમય છે અત્યારે આજે દરેક રાજનીતિક પાર્ટીને અધિકાર છે કે ભાઈ મોદીજીને સવાલ પૂછે, ભાજપને સવાલ પૂછે, પ્રધાનમંત્રીજીને સવાલ પૂછે, એમનો અધિકાર છે વિપક્ષ તરીકે. પણ એ સવાલ પૂછવામાં એક જે બોર્ડર હોય એને ક્રોસ કરીને તમે ક્યાંક ને ક્યાંક દેશના વિરોધમાં જતા રહો એ શક્ય નથી. તમે જે ફવાદ હુસૈનની જે તમે વાત કરી એમની ટ્વીટ વાંચીને એમણે આઈએનસીના હેન્ડલ ઉપર જે ટ્વીટ કરી છે એમાં એવું લખ્યું છે કે ઉપ્સ ગધે કે સર સે સિંહ ગાયબ હુઆ સુના થા યા મોદી સાહેબ ગાયબ હો ગયે. એટલે જે મજાક ઉડાવે આપણા પ્રધાનમંત્રીની મજાક ઉડાવે એ પણ પાકિસ્તાન જેવા ગદ્દાર દેશના પૂર્વ મંત્રી તમને લાગે છે કેટલા અંશે યોગ્ય છે? તમે સવાલ પૂછવાની કોઈ એ ના નથી. અને જ્યારે જે આ હુમલો બન્યો ત્યારે એક બેઠક બોલાઈ, સર્વપક્ષીય બેઠક બોલાઈ, તમામ પક્ષોએ કીધું કે ના સરકાર જે પણ પગલાં લેશે અમે સરકારની જોડે છીએ. રોનકભાઈ આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન એક ભિખારી દેશ જેવો દેશ છે, એની અર્થતંત્રને કશું જ નથી. જ્યારે તમે ભારત જેવો દેશ એને કોઈ પણ એક્શન લેવા હોય તો દરેક રણનૈતિક તરીકે, કૂટનૈતિક તરીકે એક એવું એન્શ્યોર કરવું જોઈએ કે એની મિનિમમ અસર આપણા દેશ પર કેવી જાય. અમે આજે પણ મોદીજીએ જે પ્રકારે બેઠક બોલાવી હતી એમના ઘરે, તમામ મોટા ઓફિસર્સ હાજર હતા, પછી એવું કહેવું કે ગાયબ અને એની જો પાકિસ્તાનમાં એની મજાક ઉડાવવામાં આવે, તમને લાગે છે આ કેટલા અંશે યોગ્ય છે? બીજી વાત રોનકભાઈ, જ્યારે કોંગ્રેસ પાર્ટી એવું કહે છે કે ના આ જેટલા પણ નેતાઓના બયાન છે એમના વ્યક્તિગત બયાન છે, રોબર્ટ વાડ્રા એ તો કોઈ નાના નેતા નથી, એમણે એવું કીધું, એમણે પાકિસ્તાનને ક્લીન ચીટ આપી કે ના આ તો મુસ્લિમ ઉપર અન્યાય થયો છે એટલે એનું રિએક્શન છે. એમના સિદ્ધારામૈયા, એમના સીએમ ગુલાબ, તમે એવા 10 નેતાઓ કોંગ્રેસ પાર્ટીને કહો, એમના જે જમ્મુ કાશ્મીરના પ્રદેશ પ્રમુખ એમણે કીધું કે ના પાકિસ્તાન જોડે આપણે વાતચીત કરવી જોઈએ, યુદ્ધ ના કરવું જોઈએ. તો આ પાકિસ્તાન પ્રેમ કેમ? જ્યારે દેશભક્તિની વાત આવે સૌથી પહેલા દેશ હોવો જોઈએ ને. શા માટે આપણી તુષ્ટિકરણની રાજનીતિ એટલી મોટી છે કે દેશભક્તિની વાત આવે તો પણ આપણે એને આગળ મૂકીએ? મારો સવાલ માત્ર આટલો છે.